હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો ચાલો, વાગી ગયા છે 7:45 અને અશ્વિન હવે જવાના છે જોબ પર. અને હવે આપણે ગરમ ગરમ ચા પી લઈએ. તો અહીંયા આપણી આ ચા રેડી છે અને સાથે છે મારી ખાવાની છું. તો ફ્રેન્ડ્સ, મારે અહીં એક તરફ દાળ બાફી દીધી છે અને બીજી તરફ ભીંડીની સબ્જી પણ મૂકી દીધી છે. તો હવે મેં રસોઈ કરી દઉં અને પછી આજે મેં તમને શું કહે વાસી રોટલીમાંથી ચૂરમાના લડ્ડુ બનાવવાની છું, તે તમને બતાવવાની છું. તો ફ્રેન્ડ્સ, આ વાસી રોટલી છે રાત્રેની. તો આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને ગોળ ઘીનો પાયો કરીને અંદર એલચી એવું નાખીને ડ્રાયફ્રૂટ નાખીને આના લડ્ડુ બનાવશું. આને કહેવાય ચૂરમાના લડ્ડુ. તો ચાલો તમને બતાવો મેં કેવી રીતના બનાવું. વાસી રોટલી ફેંકવાની નહીં, વાસી રોટલીના એના લડ્ડુ બનાવીને ખાઈ જવાનું. તો તમે જો, અમે રોટલી ક્રશ કરી લીધી છે અને આ ગોળ પણ લઈ લીધો છે. હવે આપણે એક કઢાઈ મૂકશું, એની અંદર આપણે આ ઘી નાખી દઈશું. કેમ કે હવે આટલું તો આજે મારી શ્રુતિ ચા બનાવીને પીવડાવવાની છે, કારણ કે લેટ ઉઠી એટલે એની પનિશમેન્ટ છે કે આજે એના જાતે ચા બનાવીને પીવડાવવું પડશે. તો ચાલો આપણે ઘીને પહેલાં ગરમ કરી દઈશું. ત્યાર પછી ગોળ એડ કરી દઈશું આપણે. હવે આપણે ગોળને બરાબર સાંકળી દઈશું. તો ફ્રેન્ડ, વાસી રોટલી વહી ગઈ તો ક્યારે ફેંકવાની નહીં. આવી રીતના ગોળ ઘીનો પાયો કરીને રોટલી ક્રશ કરીને લડ્ડુ બનાવી દેવાનો ચૂરમો. અને ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે. તો એક ટ્રાય કરી જોજો. આ રીતના ગોળને આપણે સરસ એ થઈ જશે ત્યાર પછી આપણે તરફ સુરતીની ચા પણ રેડી. ગેસ પાસ કરી દઈએ એટલે જલ્દી થઈ જશે. આવી રીતના ઉપર જેવું આવી જાય, ઉપર બબલ્સ જેવા થવા માંડે એટલે એની અંદર આપણે સરસ તો ગોળ સરસ થઈ ગયો છે. હવે આપણે આની અંદર રોટલી ક્રશ કરી છે એને એડ કરી દઈશું. થોડું હવે આપણે આને બરાબર મિક્સ કરવાનું છે. તમે લડ્ડુ નહીં બનાવવા હોય ને આમ જ ચૂરમું ખાવું હોય તો પણ સરસ. હવે આની અંદર મેં એલચી ક્રશ કરી છે, એને પણ આપણે અંદર એડ કરી દઈશું. થોડોક સ્વાદ પણ સરસ આવી જશે. અને થોડુંક દૂધ એડ કરી દઈશું એટલે સોફ્ટ મસ્ત બનશે. આપણે દૂધની મલાઈ છે તે અંદર એડ કરી દઈશું. સોફ્ટ, નરમ અને સ્વાદમાં પણ સરસ આવશે. હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું.
આ લડ્ડુ અમારે તો એક દિવસ પણ નહીં ચાલશે ફ્રેન્ડ, કાલ સુધી તો ફિનિશ. ચૂરમાના લડ્ડુ સરસ લાગે છે. અને અમે પહેલાં જ્યારે 16 સોમવાર કરતા, હું અને મારી ફ્રેન્ડ્સનું નામ રીનુ છે, અમે 2 જણા જ્યારે મેરેજ નહીં થયા હતા ત્યારે 16 સોમવાર કરતા ત્યારે આવી રીતના ચૂરમાના લડ્ડુ બનાવતા શંકર ભગવાનને પ્રસાદીમાં ધરાવવાના. ખાવામાં ટેસ્ટ લાગે છે મસ્ત. તો આપણું ચૂરમું ચલો આની અંદર આપણે ઠંડુ પડે ત્યાં સુધી થોડુંક રવા દઈશું, પછી એના લડ્ડુ બનાવી દઈશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ પણ એ કરશું. તો આ મારું રેડી છે. હવે આની અંદર મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ બદામ, મગજતરી ને બ્લેક કિશમિશ. ચાલો તો આને આપણે અંદર એડ કરી દઈશું મસ્ત. હવે આની અંદર લડ્ડુ આપણે બનાવી લઈએ. મને બે આપો. જોયું, હજી તમારા લડ્ડુ બન્યા નથી. શ્રુતિની વાડકી આવી પણ ગઈ. આપો આપી દો. જોયું, અડધું પેનું ખાલી થઈ ગયું. ચાલો તમે તમને એક લડ્ડુ બનાવીને બતાવો. અને આપણે બરાબર મિક્સ કરી લઈશું આની અંદર. મિક્સ થઈ જાય પછી હવે આપણે એને થોડું ચૂરમું હાથમાં લઈશું. થોડું ગરમ છે, સરસ જરાક વારમાં વળી જશે. તમે જોશો ને તો તમને નવાઈ લાગશે, બહુ જલ્દી વળી ગઈ. એમ હેલ્ધી પણ છે, ગોળ ઘી, કાજુ બદામ. તો જો ફ્રેન્ડ્સ કેટલો સરસ લડ્ડુ બન્યો. તો ચાલો આ રીતે આપણે બધા લડ્ડુ આપણે કરી લઈએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મારા લડ્ડુ તૈયાર છે. ચાલો તમને બતાવું. ચાલો આ બાજુ. તો જો મારા લડ્ડુ કેવા છે. તો કેવો લાગ્યો મારો વિડીયો. અને લડ્ડુ, બાસી રોટલી, વાત છે બાસી રોટલીના લડ્ડુ એટલે કે ચૂરમાના લડ્ડુ. તો તમે પણ બનાવજો અને ટેસ્ટ કરજો કેવા છે લડ્ડુ. જો ફ્રેન્ડ્સ મારા ચૂરમાના લડ્ડુ ટીડિંગ ટીડિંગ ટીડિંગ. તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ટ્રાય કરજો. હેલ્ધી ને સરસ, બચ્ચાઓને બહુ ગમશે તો ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય. અને શ્રુતિ કહેતી છે મમ્મા નજરિયું લાવ્યા તો મને હમણાં જ પહેરાવી આપે એમ કે, તો હવે એને પહેરાવી દઉં છું. તો બાય ફ્રેન્ડ્સ, કાલે નવા વિડીયો મળશું. બાય.